ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ ગામે 75 વર્ષીય વૃદ્ધાની માર મારી સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો અલંગ પોલીસે ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે। 16 ઓગસ્ટની રાત્રે વૃદ્ધા ઘરે એકલા સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશી તેમને માર મારી બંને કાનમાંથી આશરે 4 તોલા વજનના સોનાના 7 મહિલા લૂંટી ફરાર થઈ ગયો હતો। ઘટનાની તપાસ દરમિયાન પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી બસની ટિકિટ અને મળેલી બાતમીના આધારે પોલીસે ભરૂચ પહોંચી અને નારસંગવાડાની ધરપકડ કરી। અલંગ પોલીસ અને ભાવનગર એલસીબીની સંયુક્ત કામગીરીથી વણ ઉકેલાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે। રોજ ત્રાપજ ગામે એક લૂંટનો બનાવ આવ્યો જેમાં 75 વર્ષના માજી હતા જે રાત્રે એકલા જ રહે છે, સૂતા હતા। જેમણે કાનમાં ભેટલા જે 7 નંગ સોનાના પહેરેલા હતા। આ કામનો આરોપી છે જે નારસંગભાઈ વાળા જેઓ ભરૂચ કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરે છે, તે રાત્રે બસમાં આવેલ અને ઢાબરો ઓઢી અને આ ઘટનાને અંજામ આપેલ। ત્યારબાદ સીસીટીવી ફૂટેજ જોતા અમારે અલંગની ટીમ, એલસીબીની ટીમ તથા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરેલ, જેમાં બસ કંડક્ટરનો કોન્ટેક્ટ કરેલ, બસ કંડક્ટર પાસેથી ટિકિટ મેળવેલ। ટિકિટમાં નામ અને નંબર મળતા અમારા અલંગ પોલીસ સ્ટેશનના જે પીસી છે પારસભાઈ નાંદવા જેમને ઓળખી બતાવેલ કે જેમને નાનપણથી ઓળખતા અને એક જ ગામના હતા। આમ એમના ઉપર શંકા જતા તેમને બોલાવી પૂછપરછ કરતા ગુનો ડિટેક્ટ કરેલ। ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલ છે 3 તોલા સોનાની જે કડીઓ છે એ કબજે કરે છે, તેની કિંમત આશરે 3 લાખ રૂપિયા થાય છે। આરોપીઓ કેટલા છે? આરોપીઓ એક જ છે। આરોપી અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? અંકલેશ્વરમાં એક મર્ડર કરેલું છે